હેલો મિત્રો, કેમ છો તમે બધા? હવે આપણે રનિંગ કરવા જઈ રહ્યા છીએ સવારમાં. કાલ તો મજા આવી ગઈ હતી ફરવાની ને બધું કરવાની. જો તમને તો ખબર જ છે, બધું સુમસામ જ હોય. સવારના 5 વાગે કોઈ ઊભું જ નથી હોય. આપણે રનિંગ કરીને તમને મળીએ. તો મિત્રો, અત્યારે વાગ્યા છે 6:30 અને આપણો રનિંગ વર્કઆઉટ પૂરો થઈ ગયો છે ને આપણે ઘરે જઈ ગઈએ. ચાલો, જો રજવાડી તો ખુલ્લી જ હોય અને આપણે ઘરે જઈએ. હવે તો આપણે 6:30 વાગી ગયા ને ઘરે જ જતા હતા ને. જો આપણે એક ફ્રેન્ડ મળી ગયો છે, પેલો અંકિત ઓળખતા થશો ને. અંકિત પેલો મારો ફ્રેન્ડ છે ને, એનો ભાઈ છે નાનો. હાય કર. હાય. લાઈક બધે લોકોનો ભાઈના સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. બધે મારા ભાઈના ઉપર પહોંચાડી દો. હા, થેન્ક્સ. ચાલ મળીએ. ઓકે, Bye. બાય. હું જઉં ફ્રેન્ડ. તો મિત્રો, આપણે આવી ગયા હતા ઘરે અને મસ્ત નહીં ભાઈને રેડી થઈ ગયા હતા. જો આવી તો અત્યારે સવારમાં જો આપણે દૂધમાં ખાઈને મળ્યું તો ચાલો મિત્રો, હવે આપણે મેચ એટલે બોલિંગ કરવા જઈએ. બોલિંગ પ્રેક્ટિસ કરીએ. હા, બોલિંગ પ્રેક્ટિસ કરીને તમને મળું. તો મિત્રો, હવે આપણે વાર કપા જઈશું. મેચ રમવાનો તો મેળ નહીં પડે, કારણ કે ત્યાં કપડાં સુકવ્યા છે અને ભાઈ ક્રિકેટ રમીએ એટલે બાલ બહુ નડે. આજ તમે જુઓ, બાલ કેવડા નાના કરાવીને આવું, ખબર? આવડા બાલ કરાવીને આવું. બાલ ના નડવા જોઈએ. બાકી બાલ કપાઈને આવું તો એકદમ નાના કરાવી દે, ભલે સારા ના લાગે કે ના લાગે. ચાલો તો બાલ કપા જઈએ. તો જો મિત્રો, આપણે બાલ કપાવીને આવી ગયા હતા મસ્ત. મેં કીધું હતું નાના કરવાનું, પણ મને ત્યાં જઈને મારું મન જ ફરી ગયું. તો કહું હવે નાના નથી કરાવવા, કંઈક અલગ જ રાખીએ. ચાલો હવે જમવા જઈએ, જમીન મળું. તો મિત્રો, આપણે નહીને આવી ગયા હતા અને હવે દુકાને જઈએ ખાલી બેસવા મસ્ત. મિત્રો, જો આપણે ટ્યુશન આવી ગયા હતા ભાઈ. હજુ આવશે પેલા. એમને ખબર હતી સાહેબ અડધો કલાક મોડો આવશે, એટલે એમને મોડો જ આવશે. બિલકુલ એવું જ કરવાનું. તો લાઇટ આવી ને એટલે અમે અંદર બેસ્યા, મગર બાકી બહાર જ બેસી જતા. હા જો ભાઈ આયા આપણા. આપણે બધા આવી ગયા હતા ને ફૂલ બાકાજીથી બોલાવડાવે છે. આજુ આવી રહ્યો ભાઈ. હા બોલજે નસીબ વાળા નહીં ભાઈ, તો મને દેખાય છે. શું આ નંબર શું લખેલો હતી? રાજુ મિત્રો, આપણે છૂટી ગયા 2 કલાક પછી. અમારે હવે શી વાતનો વેટ થાય ખબર? પ્રવાસ ક્યારે જવાનું એ વાતનો વેટ થાય નહીં? એક્સાઇટેડ. અમે નહીં ખાધા ભાઈ. બાબા આ કંઈક જેતો નહીં મેળવું. આ કંઈક જેતો નહીં. બધાને ભેગા કરીને 1 2 3 4 5 10 પકડીને 10 પકડી. પ્રવાસ આવું હોય તો 5000 તારી વાત 5000 કરીને આવી જજો. હા આવું હોય તો આવી જજો. નાને મીઠી સોપારી બાય કરજો. લે મળીએ. બોલું કૂતરા. તો મિત્રો, આપણે ટ્યુશનથી આવી ગયા હતા તો તમને ખબર જ હશે.
ને પછી થોડું પર્સનલ કામ હતું એટલે અમે બહાર ગયા હતા, બજારમાં ગયા હતા. થોડું કામ હતું ને, વસ્તુ આપવાનું હતું એટલે બીજું કંઈક, એટલા માટે બજારમાં ગયા હતા. અને આપણે ઇન્સ્ટાગ્રામના ક્યારના એવી રીલો અપલોડ કરતા હતા ને એડિટ પણ કરતા હતા, એટલા માટે બહુ જ વાર થઈ ગઈ. હજુ જમવાનું પણ બાકી છે, તો હવે જમીને તમને મળી. ચાલો બાય. તો મિત્રો આપણે જમીને આવી ગયા હતા. મસ્ત દાળ ભાત બનાવ્યો હતો જમવામાં તો. અને આની જ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા જ ખતમ કરીએ. આજનો વ્લોગ બહુ નાનો હશે, કારણ કે ભાઈ થોડું કામ બહુ હતું પર્સનલી, એટલા માટે આજનો વ્લોગ એટલો વધારે નહીં આવ્યો. એટલે આપણે હવે કાલના વ્લોગમાં મળીએ. ચાલો બાય.